સાચો મુમુક્ષુ કેવો હોય? સાચો મુમુક્ષુ કેવો હોય? એ સતત ભક્તો એ દોષોથી જાગતો હોય. શું હોય? સભાન હોય. અને લોકોમાં કહેવાત છે હો, હા, જાગતાને પાડી અને સુતાલાને પાડો. ગામઠી કહેવત છે. હા, એટલે શું? તો કે વગડામાં ખેડૂત ભાઈ અને બંને ભાઈને એવું કે એની વાડી ભેંસ બચ્ચાને જન્મ આપવાની હતી, એટલે બંને રાત્રે વાડી રોકાયેલા. બાજુમાં જ બંનેના પેલું જે ગામડાની ભાષામાં કહીને તો ઉતારો, એટલે કે ઝાડ હોય ત્યાં દરરોજ બપોરા કરે, સવાર સાંજ નાનકડો ડેલો બનાવ્યો હોય કંઈક સાચવા માટે વસ્તુ ઓજારો, તો એમાં બંનેના બાજુમાં, એટલે બંને જાગે છે. પણ એમાં જેમ જેમ રાત ગહન થતી જાય એમ એક ખેડૂતને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ અને એની વચ્ચે ભેંસે બચ્ચાને જન્મ દીધો. આ બાજુ જાગતો હતો એક, એના બચ્ચાએ પણ તે અહીંયા જે બચ્ચાએ જન્મ દીધો ને જાગતો હતો એ પાડો આવ્યો હતો ભેંસને, અને પેલો જે ઝોલું આવી ગયું હતું ને એની ભેંસે બચ્ચાને જન્મ દીધો હતો એને પાડી આવી હતી. પણ જે જાગતો હતો એને શું કર્યું? ફેરબદલ કરી લીધી હો. પછી ઓલો જાગ્યો, ભેંસ તો બચ્ચાને જન્મ આપી ચૂકી હતી, એટલે આણે હસતા હસતા કીધું શું? તો કે જાગતાને પાડીને સુતેલાને પાડો. ભક્તો, એમ જે જાગતો હોય એ બચે. થોડીક પણ જો ગાફલતા રાખીને તો માયા ઝપટ મારી જાય. માયા ઝપટ મારી જાય. યદ્યપિ મોક્ષ માર્ગે ચાલ્યા હોય, મુમુક્ષુ હોય, ગુણિયલ હોય, પણ ગુણના સ્વરૂપમાં પણ માયા ભેગ ભેળવી અને મોક્ષમાં વિલંબ કરાવી દે. મોક્ષમાં વિલંબ કરાવી દે. પરમાત્માથી આપણને અળગા કરી દે.